હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુકુક ગુજરાતીમાં. આજે આપણે કોઈ પણ જાતના ઇલેક્ટ્રિક વસ્તુનો ઉપયોગ કર્યા વગર કે પછી કેરીની છાલ ઉતારવાની ઝંઝટ વગર માત્ર 10થી 12 મિનિટમાં 1 કિલો કેરીનો રસ તૈયાર કરીશું. આ રસ આપણે એકદમ લીસો, એક સરખો, બિલકુલ રેસા વગરનો તૈયાર કરીશું અને તેને ફ્રીજ વગર ઠંડો પણ કરીશું. તો વિડીયો જોતા રહો. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, વધુને વધુ શેર કરી દેજો અને મારી રેસીપીના બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. હવે અહીં મેં 1 કિલો એકદમ સરસ પાકેલી કેરી લીધી છે. તેને બરાબર ધોઈ લીધી છે અને કોરી કરી લીધી છે. હવે આ કેરીમાંથી આપણે કેરીનો રસ તૈયાર કરીશું. તો સૌથી પહેલાં કોઈ પણ આ રીતનું થોડું ઊંડું અને મોટું વાસણ લઈ લઈએ. તેના પર આ રીતની ઝીણા કાણાવાળી ગરણી ફિટ કરી લઈએ. ગરણી વાસણના તળિયા સુધી ન આવી જાય તે રીતે આપણે વાસણ લઈ લેવાનું અને આ રીતે રાખી દેવાનું. હવે કેરી લઈ તેના ડીટીયા પાસેનો ભાગ કાઢી લઈએ અને તેને આ રીતે અડધી કટ કરી લઈએ. હવે તેને ગરણીમાં ઊંધી રાખી અને આ રીતે થોડી વાર તેને ઘસીશું. કેરી એકદમ સરસ પાકેલી છે એટલે તેને વધારે ઘસવાની કે વજન આપવાની જરૂર બિલકુલ નથી પડતી. માત્ર થોડી વાર હળવા હાથે આ રીતે ઘસીશું એટલે બધો જ કેરીનો પલ્પ નીચે વાસણમાં આવી જશે અને કેરીના બધા જ રેસા ગરણીમાં રહી જશે. અને તમે જોઈ શકો છો કે છાલ પર રહેલો બધું જ પલ્પ નીકળી ગયો છે. તો છે ને એકદમ ઈઝી. હજુ આપણે બીજી અડધી કેરી કટ કરીને જોઈ લઈએ. કેરીને આ રીતે ઊંધી રાખી અને ગોળ ગોળ આ રીતે ફેરવો તો પણ એકદમ ઝડપથી બધો જ કેરીનો પલ્પ નીકળી જાય છે અને છાલ જુઓ તમે એકદમ સરસ ચોખ્ખી થઈ ગઈ છે અને કેરીના બધા જ રેસા ગરણીમાં રહી જાય છે. એટલે કેરીનો બધો જ પલ્પ ઉપયોગમાં આવી જાય છે, બિલકુલ વેસ્ટ નથી થતો અને એકદમ ઇઝી રીતે આ રીતે આપણે રસ તૈયાર કરી શકીએ છીએ. હવે કેરીના ગોટલાને પણ આ રીતે બંને સાઈડ ફેરવી થોડી વાર ઘસીશું એટલે ગોટલા પર લાગેલો બધો જ કેરીનો પલ્પ પણ વાસણમાં આવી જશે. આ રીતે કેરીનો સેજ પણ પલ્પ વેસ્ટ નથી થતો, બધો જ વાસણમાં આવી જાય છે અને કેરીના બધા જ રેસા ગરણીમાં રહી જાય છે. તો કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુનો ઉપયોગ કર્યા વગર આપણે બીજી બધી જ કેરીનો રસ આ રીતે તૈયાર કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે વાસણમાં આ રીતે કેરીનો રસ નીકળી ગયો છે. હજુ બાકીની બીજી બધી જ કેરીઓનો રસ આપણે આ રીતે એકદમ સરળતાથી કાઢી લઈએ. આ રીતે કેરીનો રસ કાઢવામાં કોઈ વધારે સમય નથી લાગતો. માત્ર આપણે કેરીની છાલ કાઢીએ છીએ તેટલી જ વારમાં આ રસ તૈયાર થઈ જાય છે. તો હવે આપણે બધી જ કેરીઓનો રસ કાઢી લીધો છે અને ગરણીમાં આ રીતના રેસા પણ નીકળી ગયા છે. હવે કેરીના રસને એકવાર ચમચા વડે ચલાવી લઈએ. જો તમારા ઘરે લાઇટ જતી રહી હોય કે પછી રસ કાઢવા માટેનું મિક્સર, બ્લેન્ડર, ઇલેક્ટ્રિક વસ્તુ ખરાબ થઈ ગઈ હોય તો આ રીતે એકદમ સરળતાથી ઇલેક્ટ્રિક વસ્તુનો ઉપયોગ કર્યા વગર તમે રસ તૈયાર કરી શકો છો. જો તમારે આખા વર્ષ માટે કેરીનો રસ સ્ટોર કરવો હોય તો પણ કેરીની છાલ કાઢી તેને પીસી અને તેને ગાળવાની આ બધી જ ઝંઝટ વગર એકદમ સરળતાથી કેરીનો રસ તૈયાર થઈ જાય છે અને તેને તમે સ્ટોર પણ કરી શકો છો. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે કેરીનો રસ એકદમ સરસ લીસો, રેસા વગરનો અને એક સરખો, ન વધારે ઘાટો કે ન વધારે પતલો એવો તૈયાર થયો છે. આપણે જ્યારે કેરીનો રસ મિક્સરમાં તૈયાર કરીએ ત્યારે તેના રેસા સહિત બધું જ મિક્સર જારમાં પીસાય છે એટલે કેરીનો રસ વધારે પડતો એકદમ ઘટ્ટ થઈ જાય છે અને આવો રસ ભાવતો પણ નથી હોતો. તો આ રીતે તમે કેરીનો રસ તૈયાર કરશો તો તમને જરૂર પસંદ આવશે અને ભાવશે પણ ખરો. તો હવે આ કેરીના રસને આપણે ફ્રીઝ વગર ઠંડો કરીશું. તો આપણા ઘરમાં કોઈ પણ જૂનું માટલું હોય તેમાં પાણી ભરી અને રાતે ખુલ્લી જગ્યામાં મૂકી દેવાનું. તે પાણી સવાર થાય ત્યાં એકદમ સરસ ઠંડુ થઈ જાય. તે પાણી આપણે એક વાસણમાં લઈ લીધું છે. હવે તેમાં જે કેરીનો રસ કાઢેલું વાસણ છે તેને ઢાંકીને મૂકી દઈએ. હવે 1 થી 1.5 કલાક પછી રસ એકદમ સરસ ઠંડો થઈ ગયો છે. આ રીતે પાણીમાં ઠંડો કરેલો રસ બધા જ ખાઈ શકે છે, બિલકુલ નુકસાન નથી કરતો.
તો હવે આપણે તૈયાર કરેલો કેરીનો રસ સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, રેડી છે કોઈ પણ જાતની ઇલેક્ટ્રિક વસ્તુનો કે ફ્રીજનો ઉપયોગ કર્યા વગર એકદમ સરસ ઠંડો ઠંડો કેરીનો રસ. જો કેરીની પૂરી સિઝન દરમિયાન આપણે આ રીતે કેરીનો રસ તૈયાર કરીશું તો વીજળીના બિલમાં પણ થોડી ઘણી બચત કરી શકીએ છીએ. કોઈ પણ જાતની ભેળસેળ વગરનો આ કેરીનો રસ ટેસ્ટમાં પણ ખૂબ જ સારો લાગે છે. જો તમે એકવાર આ રીતે કેરીનો રસ તૈયાર કરશો તો તમને ખૂબ જ પસંદ આવશે અને તમે દરેક વખતે આ જ રીતે બનાવશો. તો રેસીપી જરૂર ટ્રાય કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.